ડભોઈની પટેલવાડીમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ યોજી સભા। ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર। માણસના જીવનની કિંમત સરકારે 4 લાખ રૂપિયા આંકી છે। ડભોઈની જગ્યા પરથી હું ભાજપના કેબિનેટ મંત્રીને ઓફર કરું છું કે કેબિનેટ મંત્રીને ડાબા હાથે 2 લાફા મારવા દો, હું આપું 10 લાખ। ભાજપના તમામ ધારાસભ્યના સર્કસ શેડ છે। મંત્રીમંડળના વિસ્તરણને લઈને ગોપાલ ઇટાલિયાએ આપ્યું નિવેદન। સરકાર સ્થિર છે પણ મંત્રીઓ અસ્થિર છે। બંધારણીય હોદ્દા પર મંત્રી કાયદો જાણે એ પહેલા જ બદલાઈ જાય છે। નવા પ્રદેશ પ્રમુખને લઈને પણ ગોપાલ ઇટાલિયાએ આપ્યું નિવેદન। પ્રદેશ પ્રમુખ બદલાવાથી હપ્તાખોરીના રેટ બદલાશે। જૂના પ્રમુખ 6 લેતા હતા તો નવા પ્રમુખ 8 નક્કી કરશે। અધિકારીઓના પોસ્ટિંગના પૈસામાં પણ વધારો થશે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા અને આગેવાનો હાજર રહ્યા। અમને અત્યારે સાંભળ્યા ગોપાલભાઈ, જે રીતે હવે મંત્રીમંડળનું વિસ્તરણની વાત ભાજપ કરી રહ્યું છે, સરકાર કરી રહી છે, તો હવે આગામી સમયમાં હવે નવા ચહેરા આવશે। આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન થશે, કોંગ્રેસને કેટલું નુકસાન? પહેલી વાત તો એ છે કે ગુજરાતમાં ભાજપે મંત્રીમંડળ જે એક બંધારણીય હોદ્દો છે કેબિનેટ મંત્રી હોવું એ મંત્રીમંડળને સંગીત ખુરશીની રમત બનાવી દીધી છે। દર 1.5 વર્ષે નવા મંત્રી આવી જાય, દર 1.5 વર્ષે હજુ તો મંત્રી પોતે પોતાના વિભાગને સમજે, વિભાગના વિષયોને જાણે, 5 પ્રોસેસ, 5 કાર્યવાહી, 5 કાયદા જાણે એ પહેલાં તો નવો મંત્રી આવી જાય છે। એનો અર્થ એ થયો કે સરકાર સ્થિર છે પણ મંત્રી અસ્થિર છે, અને મંત્રી અસ્થિર હશે તો જનતાએ આશા કોની પાસે રાખવાની? એટલે આ મંત્રીમંડળની સંગીત ખુરશીની રમત છે, એનાથી આમ આદમી પાર્ટીને તો કંઈ ફાયદો કે નુકસાન નથી, પણ જનતાનું બહુ મોટું નુકસાન જઈ રહ્યું છે। જે મંત્રી 5 વર્ષ સુધી એક ખુરશી પર બેસે તો પોતાના વિષયને, પોતાના વિભાગને, પોતાના કામને સારી રીતે સમજી શકે। દર 1.5 વર્ષે મંત્રી બદલે છે એનો અર્થ એ થયો કે ભાજપને પોતાના જ મંત્રી ઉપર વિશ્વાસ નથી, એટલે અખતરા કરે છે। ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી જિલ્લા પંચાયતમાં પોતાના ઉમેદવારો ઉતારશે ખરી? આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એકલા હાથે જનતાની સાથે રાખી અને ઉમેદવારો ઉતારવાની છે, અને ગુજરાતના ઇતિહાસમાં ન આવ્યું હોય એવડું મોટું પરિણામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનતા આમ આદમી પાર્ટીને આપવાની છે। હવે CR પાટીલ પર જગદીશભાઈ આવ્યા છે, કેવી રીતે તમે આ પ્રદેશ પ્રમુખને જોઈ રહ્યા છો ભાજપના, અને શું કહેશો? ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાય એનાથી ખાલી હપ્તાની વધઘટ નક્કી થાય। કમલમમાં અગાઉ જે હપ્તો જતો હોય એનો રેટ ધારો કે 5 રૂપિયા હોય 1 ફૂટે એનેમાં, તો નવા પ્રમુખ નવો ભાવ નક્કી કરશે કે 4 લેવા કે 6 લેવા, બસ આટલો જ ફરક પડશે નવા પ્રમુખ આવવા। ધારો કે દારૂનો હપ્તો 1 લીટરે 3 રૂપિયા હોય કમલમનો, નવા પ્રમુખ 3.5 લેશે કે 2.5 લેશે એ નક્કી થશે। ધારો કે અધિકારીઓના પોસ્ટિંગ ટ્રાન્સફરની અંદર ભાવ 10 લાખ ચાલતો હોય તો નવા પ્રદેશ પ્રમુખ હવે 8 લાખ લેશે કે 11 લાખ લેશે। એટલે નવા પ્રમુખ આવવાથી આ જે કાંઈ હપ્તાઓ, કટકીઓ, કમિશનો છે એનો રેટમાં શું બદલાવ આવે છે તો હવે પછી જ ખબર પડે। છેલ્લો સવાલ કે અત્યારે જગદીશ ઠાકોર કોંગ્રેસમાંથી એવું કીધું છે કે ભાઈ આ વખતે હું ચૂંટણી નહીં લડું, જે સામાન્ય, જે પાયાનો કાર્યકર હોય તેને ટિકિટ આપવામાં આવે તો તમે આમ આદમી પાર્ટી અને શું વિચારી રહ્યા છો આ બાબતમાં? એમાં અમારે કોંગ્રેસ બાબતે કાંઈ વિચારવાનું નથી, કેમ કે કોંગ્રેસવાળા એનો પોતાના વિશે કાંઈ વિચારતા નથી। હવે એ નથી વિચારતા તો અમારે શું વિચારવાનું? થેન્ક યુ।